ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે દેવતાઓની ઉપાસનાનું ફળ નાશવાન હોય છે, કારણ કે દેવતાઓ પોતે મર્યાદિત અધિકાર ધરાવે છે. તેથી જે ભગવાનને છોડીને અન્ય દેવતાઓની ઉપાસના કરે છે તે અલ્પબુદ્ધિના છે. વળી ભગવાનની ઉપાસના અત્યંત સુગમ છે. તેમાં વિધિ, નિયમ કે પરિશ્રમની જરૂર નથી. તેમાં ભાવ જ મુખ્ય છે. જ્યારે દેવતાઓની ઉપાસનામાં ક્રિયા, વિધિ અને પદાર્થો મુખ્ય છે, તો આપણા મનમાં પ્રશ્ન થાય કે લોકો શા માટે ભગવાનની ઉપાસના કરવાને બદલે દેવતાઓની ઉપાસના કરે છે? તેનો ઉત્તર આપતા આગળના શ્લોકમાં ભગવાન કહે છે, અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભાવમજાનંતો મનુત્તમમ. અજ્ઞાની મનુષ્યો મારા પરમ અવિનાશી અને સર્વશ્રેષ્ઠ ભાવને ન જાણતા હોવાથી અવ્યક્ત યાની મન ઇન્દ્રિયોથી પર એવા મને મનુષ્યની જેમ શરીર ધારણ કરવાવાળો માને છે. એક મોટો પ્રશ્ન છે કે પરમેશ્વર વ્યક્ત છે કે અવ્યક્ત? પરમેશ્વરની વાત તો દૂર રહી, કેમ કે આ જગત અને તેના બધા તત્વો વ્યક્ત નથી. પ્રકૃતિ અવ્યક્ત છે, પરમાણુ અવ્યક્ત છે, બેક્ટેરિયા અવ્યક્ત છે, એક્સરે વગેરે કિરણો અવ્યક્ત છે. આ બધું અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે, જ્યારે પરમાત્મા પણ અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. ત્યારે અવતાર રૂપે પ્રગટ થાય છે અને અમુક વર્ષો પછી વિલીન થાય છે. મને કહેવા દો કે જીવાત્મા પણ અવ્યક્ત છે. દેહ ધારણ કરવાથી દેહના માધ્યમથી વ્યક્ત થાય છે. આમ અવ્યક્ત પરમાત્માને ઓછી બુદ્ધિવાળા લોકો દેહરૂપથી વ્યક્ત થયેલો માને છે. તે પરમભાવને જાણતા નથી. ઈશ્વર ચૈતન્ય સ્વરૂપે અવ્યય છે. ફરી પાછું વિશેષ રીતે સમજાવતા ભગવાન આગળ કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ. યોગમાયા દ્વારા ઢંકાયેલો હોવાથી હું સૌના માટે પ્રકાશિત વ્યક્ત થતો નથી. મૂઢ લોકો મારા અજ અને અવ્યય રૂપને જાણી શકતા નથી. ભગવાનની યોગમાયા વિચિત્ર, વિલક્ષણ અને અલૌકિક છે. મનુષ્યનો ભગવાનના પ્રત્યે જેવો ભાવ હોય છે તે અનુસાર જ યોગમાયાથી આવૃત્ત ભગવાનને તે જોઈ શકે છે. ભગવાન કહે છે કે હું અજન્મા છું, છતાં પણ પ્રગટ અને અંતર્ધાન થવાની લીલા કરું છું. જેઓ મને આ રીતે જન્મ મરણથી રહિત માને છે તેઓ તો જ્ઞાની છે, પરંતુ જેઓ મને સાધારણ પ્રાણીઓની જેમ જન્મવા મરવાવાળો માને છે તેઓ મૂઢ છે. જ્યારે ભગવાનની કૃપા થાય અને તે જણાવવા ઈચ્છે ત્યારે જ આપણે ભગવાનના સ્વરૂપને જાણી શકીએ છીએ. એટલે જ માનસમાં કહ્યું છે ને, સોઈ જાનઈ જેહી દેહુ જનાઈ. જો મનુષ્ય ભગવાનના શરણે જાય તો ભગવાન તેના અજ્ઞાનને અને પોતાની યોગમાયાને દૂર કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.